ગુજરાતમાં સોલંકી ચૌલુક્ય વંશના રાજાઓનો સમય ઈસવીસન 942માં મૂળરાજ પહેલાએ સોલંકી વંશ સ્થાપ્યો અને કર્ણદેવ બીજાના સમયમાં આશરે ઈસવીસન 1299માં તેનો અંત આવ્યો. રાજ્યતંત્ર સોલંકી વંશના સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ વગેરે પ્રતાપી રાજાઓના સમયમાં ગુજરાત રાજ્યનો નોંધપાત્ર વિકાસ થયો હતો. આબુ અને ચંદ્રાવતી તથા માળવા અને મેવાડના કેટલાક પ્રદેશોનો ગુજરાતના રાજ્યમાં સમાવેશ થતો હતો. તેમના શાસન દરમિયાન ગુજરાતનું રાજ્યતંત્ર ઘણું વિકાસ પામ્યું હતું. તેમાંના કેટલાક પ્રદેશોમાં સામંતો સત્તા ભોગવતા હતા અને બાકીના પ્રદેશો રાજ્યના સીધા શાસન હેઠળ હતા. તે સમયના રાજ્યતંત્રને લગતું કોઈ પુસ્તક ઉપલબ્ધ નથી, પરંતુ લેખ પદ્ધતિ નામે ગ્રંથમાંના લેખો આ સમયના રાજ્યતંત્રને લગતી માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત તે સમયના મળી આવેલા અભિલેખોમાંથી પણ કેટલીક માહિતી મળે છે. રાજા રાજ્યતંત્રનો સર્વોચ્ચ વડો હતો. સામંતો, મંડલેશ્વરો અને અધિકારીઓની નિમણૂક તે કરતો. રાજાનું પદ વંશપરંપરાગત હતું. તેનો ઉત્તરાધિકાર તેના જ્યેષ્ઠ પુત્રને મળતો. રાજા અપુત્ર હોય તો તેના નાના ભાઈ કે નાના ભાઈના પુત્રને વારસો મળતો. રાજા મહારાજાધિરાજ, પરમ ભટ્ટારક, પરમેશ્વર વગેરે બિરુદ ધારણ કરતો. અમુક રાજાઓ અવંતીનાથ, બર્બરક જિષ્ણુ, અપરાર્જુન, એકાંગીવીર જેવા વિશિષ્ટ બિરુદો ધરાવતા. પ્રજાનું રક્ષણ કરવું એ રાજાનો મુખ્ય ધર્મ ગણાતો. પ્રજાની મુશ્કેલીઓ જાણવા રાજા ગુપ્ત વેશે ફરતો. રાજ્યના રક્ષણ માટે તે યુદ્ધ કરતો. તે લોકોપયોગી કાર્યો કરતો. વિદ્વાનોને આશ્રય આપતો તથા ધાર્મિક કાર્યો માટે દાન આપતો. મહામાત્ય રાજ્યમાં ઉચ્ચ સ્થાન ધરાવતો. અભિલેખોમાં રાજા પછી મહામાત્યનો નિર્દેશ આવે છે. તેનો અભિપ્રાય મહત્વનો ગણાતો. તેની પાસે રાજમુદ્રા રહેતી. રાણા વીર ધવલના રાજ્યમાં મહામાત્ય વસ્તુપાળ તથા તેજપાળ ઘણું મહત્વનું સ્થાન ધરાવતા હતા. મહામાત્યના હાથ નીચે મંત્રીઓ અને સચિવો હોવાનું જણાય છે. પરરાષ્ટ્રોમાં એલચીઓ રહેતા તે સાંધિ વિગ્રહિક કહેવાતા. તે બધાના ઉપરીને મહાસાંધિ વિગ્રહિક કહેતા. દાનપત્રના લેખક તરીકે મહાક્ષપટલિક અધિકારી હતો. તે દફતર ખાતાનો વડો હતો. રાજ્ય શાસનો લખનાર દૂતક તરીકે ઓળખાતો. રાજરક્ષણની બાબતમાં મહાપ્રતિહારનું સ્થાન મહત્વનું હતું. પ્રાંતનો વહીવટ દંડનાયકને સોંપવામાં આવતો. દંડનાયકને રાજા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં વહીવટ કરવા મોકલતો. દંડનાયકો સામાન્ય રીતે લશ્કરી અધિકારીઓ જેવા હતા. તે પોતાના પ્રદેશનો વડો હતો. તેને મંડલેશ્વરની પદવી પણ મળતી. નગરનો વહીવટ પંચકુલને સોંપવામાં આવતો. પંચકુલ નગરપંચાયત જેવું હતો. મહાસાધનિક નગરનો અધિપતિ ગણાતો. તેને જવાબદારી નગરનું રક્ષણ કરવાની હતી. તેનું પદ ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી જેવું હતું. રાજ્યના સમગ્ર વહીવટી તંત્રને જુદા જુદા કરણોમાં વહેંચવામાં આવ્યું હતું. શ્રીકરણ આવક ખાતું, વ્યયકરણ ખર્ચ ખાતું, ધર્માધિકરણ ન્યાય ખાતું, મંડપિકાકરણ માંડવી, કરવેરા ઉઘરાવા સહિત બજારોના વહીવટનું ખાતું, જલકરણ અને પથકરણ, રાજમાર્ગો તથા જળમાર્ગોને લગતું ખાતું, વ્યાપારકરણ, હસ્તિશાલાકરણ, ભાંડાગારકરણ, ટંકશાલાકરણ વગેરે. સોલંકીઓના રાજ્યને મંડલ નામે વહીવટી વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. ઊત સારસ્વતમ મંડલ, સત્યપુર મંડલ, અવંતી મંડલ, નર્મદા તટ મંડલ, કચ્છ મંડલ, ખેટક મંડલ, લાટ મંડલ, સુરાષ્ટ્ર મંડલ ઇત્યાદિ. ઉપર જણાવેલા મંડલોને જુદા જુદા પથકોમાં વહેંચવામાં આવ્યા હતા. ઊત દંડાહી પથક, વિષય પથક, ચાલીસા પથક, વર્ધી પથક, ગંભૂતા પથક વગેરે. ગામના વહીવટ માટે જુદા જુદા અધિકારીઓ મંડલ અથવા પથકના મુખ્ય અધિકારીઓ દ્વારા નિમાતા. ગામની વહીવટ માટે જે તે ગામની સરહદો નક્કી થતી. આ સરહદો પાસેના પ્રત્યેક ગામને બંધનકારક રહેતી. તલાર ગામનું રક્ષણ કરતો. હિંડીપક કરવેરા ઉઘરાવનાર ઉપર દેખરેખ રાખતો. પ્રતિસારક રસ્તા ઉપરનો અને નાકાવેરો ઉઘરાવતો. બાલાધી મહેસૂલ ખાતાનો વડો હતો. માંડવી બજારનો કર ઉઘરાવતો. રાજ્યની તમામ જમીન રાજ્યની માલિકીની અને સામાન્ય રીતે કરપાત્ર ગણાતી. રાજ્યની આવકના સાધનો. રાજ્યની મુખ્ય આવક જમીન મહેસૂલમાંથી થતી. આ ઉપરાંત વાહનવેરો, જકાત, યાત્રાળુ વેરો, બિનવારસી મિલકત વગેરે દ્વારા રાજ્યને આવક થતી. ખેડૂતો પાસેથી રાજાનો રાજભાગ કાપણીના સમયે અધિકારીઓ દ્વારા વસૂલ કરાતો. કેટલીકવાર ગ્રામપતિ જમીનદાર લણની વખતે પોતાનો અને રાજાનો ભાગ ઉઘરાવતો. કેટલીકવાર જમીન માલિક સાથે વાર્ષિક મહેસૂલ અંગે કરાર કરવામાં આવતો. તેને ગ્રામપટ્ટક કહેતા. રાજ્યનું મહેસૂલ જમીનના પ્રકાર મુજબ નક્કી થતું. નાકાવેરામાં પણ રાજ્યને સારી આવક થતી.
સોમનાથમાં મૂળરાજના સમયથી યાત્રાળુ વેરો લેવાતો. તે સિદ્ધરાજની માતા મીનલ દેવીના આગ્રહથી દૂર કરવામાં આવ્યો. દારૂના વેચાણ ઉપર કર લેવાતો. રાજ્યમાં કેટલીક ઠેકાણે વસ્તુઓ વેચનાર અને ખરીદનાર પાસેથી કર લેવાતો. રાજ્ય તરફથી ભૂમિદાન કરવામાં આવતું ત્યારે એ દાન અંગેનું દાનપત્ર કરી આપવામાં આવતું. ભૂમિદાન મોટાભાગે દેવ મંદિરોને આપવામાં આવતું. અપુત્ર પુરુષનું મૃત્યુ થતાં એની મિલકત રાજ્ય તરફથી જપ્ત કરી લેવામાં આવતી. એમાંથી રાજ્યને ઘણી આવક થતી. અપરાધો માટે લેવાતા દંડમાંથી પણ રાજાને ઠીક આવક થતી. સામાજિક સ્થિતિ. આ સમયના સમાજમાં 4 વર્ણો જોવા મળે છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ ચારેય વર્ણોમાં પેટા જ્ઞાતિઓ અસ્તિત્વ ધરાવતી હતી. બ્રાહ્મણોમાં નાગર, શ્રીમાળી, કાયસ્થ, ઉદિચ્ય, રાયકવાડ વગેરે જોવા મળે છે. તે બધામાં અલગ અલગ ગોત્ર પણ હતા. નાગરોમાં વડનગરા, વીસનગરા, પ્રશ્નોરા, સાઠોધરા વગેરે વિભાગો હતા. બ્રાહ્મણો અધ્યયન કરવું, યજ્ઞ કરવો વગેરે કાર્યો કરતા. કેટલાક બ્રાહ્મણો લશ્કરમાં કે બીજી નોકરી કરતા અને કેટલાક ખેતી પણ કરતા. ક્ષત્રિયોમાં પેટા વિભાગો હતા. સૌરાષ્ટ્રમાં આહિર, કાઠી, ચૂડાસમા વગેરે જ્ઞાતિઓ હતી. વણિકો ઘણું ખવું વેપાર કરતા. આ ઉપરાંત કડિયા, સુથાર, લુહાર, કુંભાર વગેરેની જ્ઞાતિઓ હતી. જય શ્રી દ્વારકાધીશ.